સાબરકાંઠાની પ્રાંતિજ તાલુકાની અમીનપુર પ્રાથમિક શાળામાં ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શિષપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે બાળકને મા સરસ્વતીના ખોળે રમતા મૂકવાનો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ। દિવાળી, હોળી જેવા ઉત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે બાળકના વિકાસના પ્રથમ પગથિયા સમાન શાળા પ્રવેશોત્સવને પણ ધામધૂમથી ઉજવવું જોઈએ। આ કાર્યક્રમમાં મનપાના સભ્યો, શાળાના शिक्षकों मोटी संख्या में विद्यार्थियों ने वालीओ उपस्थित रहा था। आज समस्त गुजरात में शाला प्रवेश उत्सव शुभारंभ थयुं छे। माननीय मुख्यमंत्री निर्देशन में आ गुजरातभर में प्रवेश उत्सव सेलिब्रेट थाय छे। जेवी रीते अपने दीपावली तहेवारों उत्सव सेलिब्रेट करीए तेवी रीते गुजरातना समस्त बाळको शिक्षण साथे जोड़ाय, एक पण बाळक बाकी न रहे। गुजरात में 100% साक्षरतानो दर वधे ए भावथी गुजरात राज्य सरकारना समस्त अधिकारीओ पदाधिकारीओ आ 3 दिवसनो 26, 27 ने 28 जून 2025 गुजरातना समस्त शालाओं में शाला प्रवेश उत्सवનું आयोजन કર્યું છે। હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આપણી સૌની સામૂહિક જવાબદારી છે, વાલીઓની અને સમાજની, કે બાળકો સ્કૂલમાં આવે, પ્રવેશ કરે અને સાથે સાથે યોગનું જ્ઞાન પણ લે। યોગ કરવાથી વિકાસ થાય છે, યોગ કરવાથી વ્યક્તિનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક બળ વધે છે, જેથી આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવી શકીએ।